નીતિ પહેલા વેલા સ્પર્શ કોને કરે તો કહે છે વિપ્ર એટલે કે બ્રાહ્મણોને. જે બ્રાહ્મણો કર્મકાંડ વેદ સંસ્કૃતિને છોડીને પોતાના પોસ્ટ ગ્રેજ્યુએશનમાં લાગી ગયા છે, જે બ્રાહ્મણો વેદોની રક્ષામાંથી હટી અને પોતાના પેટના કર્તવ્યમાં લાગી ગયા છે, એ બ્રાહ્મણો માટે કોઈ ચિંતા નથી. પણ જે બ્રાહ્મણો સનાતની સભ્યતા માટે સનાતની સંસ્કૃતિ માટે જીવે છે, એનું રખવાળું કરે છે, એવા બ્રાહ્મણો માટે બહુ તકલીફ. આ તો હવે સારું, પણ આ વાત આવી એટલે કહું. અમે શરૂઆતમાં કથા કરતા ત્યારે રમેશભાઈ તકલીફ એવી હતી કે દિવસે અમે 6 કલાક કથા ગાઈએ, ત્યારે અમને 7 દિવસમાં અમારી વ્યાસપીઠોની બધાની આ વેદના છે. હવે સારું છે, હવે કઈ વાંધો નથી. 6 કલાક કથા ગાઈએ ત્યારે અમને કથા પૂરી થાય ત્યારે માંડ 25,000 રૂપિયા. બાપજી બહુ થયા. અને એ જ કથામાં રાત્રિનો પ્રોગ્રામ થાય, નાના મોટા કલાકારો આવે, એ કલાકાર 2 કલાક 3 કલાક, કારણ કે સવારે જાગવાનું એટલે કઈ સવારના 4 વાગ્યા સુધી ભજન હોય નહીં, રાતના 12 વાગ્યા સુધી, વધીને 1 વાગ્યા સુધી, 9 વાગે ચાલુ થાય, 1-1 વાગે પૂરું કરે. તો એ 3-4 કલાક 5 કલાક એ ભજન ગાય, એમાં 2-2 કલાકારો હોય અને 5-5 7 લાખ રૂપિયા એ લોકોને આપે. કેટલી અનીતિ! જે બ્રાહ્મણો સનાતની સભ્યતાને બચાવવા માટે બેઠા છે, એટલે માનસમાં તુલસીદાસજી કહે છે કે જ્યારે અનીતિ વધે છે ત્યારે લોકોને સત્ય નથી સમજાતું. એટલે પહેલા વહેલા બ્રાહ્મણ એનો કોળિયો બને. કારણ એ છે કે જો બ્રાહ્મણ ઉપર અનીતિ પેલી ફોર્સ કરશે એટલે બ્રાહ્મણો એ ઘટનામાંથી હટશે. કાં તો ખેતીમાં લાગશે, કાં વ્યાપારમાં લાગશે, કાં ધંધામાં લાગશે, કાં પોસ્ટ ગ્રેજ્યુએટ થશે. એટલે બ્રાહ્મણ વેદોને સનાતની સભ્યતાને મૂકી દેશે. એ મુકાયું એટલે સમજો મૂળ ગયું.